મારું આગેવાન આપણે તો ખોરી થાકી જાય પણ આ લોકો તો મળે જ નહીં. પેટ્રોલના ધુમાડા નીકળી ગયા પણ શું મારા કોઈ ખબર ના પડી. એમ તો હું કહું તા ફરવા તો પડશે જ એમને. હવે ખોરવા તો પડશે જ ને તમારું. તો મારા હારા કંઈક નોંધી કરશું. હવે હારું પેલા જે હાડું હારા ખોવાઈ ગયા પણ એટલે પણ ગયા તો ભાઈ એટલે એ તો મને નહીં ખબર તો ગયા હઈ તો હારો મળે એટલે ઠોકવા હા પેલા તો જુગાડ વાત છે મારી પેટના બંને ઠોકવા. વાહ પેલા વિલાજી બે કદી ખબર ના હોય તો બે બે અહીં શું કરો હાલે પછી ખબર જ નહીં તમને. પછી ખબર ના હોય તારા બેઠા બોલે અમને કઈ કો હોય ને પેલા બે હાડું ખોવાઈ ગયા છો જ્યાં એટલે ખબર નહીં તો જોઈ જાય મહોનમ જવા દો ભૂલા મારા હારા અહીં બેહો દો આખો દાડ કંટાળીને બેઠા હોય તા બેઠા હોય આ તમે લોહી પીવા ચેડે નાખ્યા એટલે પણ લોહી પીવાનો સવાલ નહીં યાર તો ચો જ્યાં હતા અમને કઈ પેલું એવું નહીં પણ એ હારા બે જણા ચો નહીં કે આપડા ગામનો રમકડો હોય બે ખબર તો હતો પણ પેલા એક બે ઉતરોણ મોઢા ના કોકને મારશે કોઈ તો માર ખાઈને મરી જાય. મારવાના કોઈ નહીં એવા મોઢા જ વાંચશે માર જ ખાય એક તો હાડું હોય બરાબર અને એક આપણો એનો હાડું એ તો મહેમાન થાય આપડો ગામનો બરાબર મહેમાન ની તો ચિંતા કરવી પડે આપડે પેલો આપડા વાળો તો મુયો હારો ખોરા હાડા તપાસ કરવા હું તો શેતા મોય મારા ચાર ઝાપોટો મારી મારી સોળો કાઢી નાખું હમણાં હાથમાં આવે બરાબર આપડે તો ટાઈમ બે પેલી ડોસી ની જાય બે હવા આયા હોય તો બે ફટકા આ તો ભમાઈ નાખવા બીજું તો બહુ પાસ જવા દે હાલ લાલ પાક કોઈ જોયા તમે કરો છો અહીં ગાડી ચેક નહીં તમારા મંચુરિયન માં ધ્યાન રાખો છું મંચુરિયન માં ધ્યાન રાખવાનું ના તમારા ગાડી પેલા બે ગુમ થઈ ગયા ને થઈ ગયા તો અમે શું કરીએ આવે ને તો દેખાય કહેજો અમને એટલે કલર હા પેલા 4 જણા છો ગયા બાઈક લઈને ગયા હે કોણ આ વિશુભા સો કે મોહનમ જતા એવા યાર હે સો કે મોહનમ જાય જતા છીએ પાડો ને બૂમ પાડો ને પાડો એ બરો કઈ એને તને હજી મુહૂર્ત કઢાવવાનું હો જતા છે આમ અમારામાં પડશે તમે બેઠા દેખાયા ને એટલે તમે નહીં ગયા આટલો મોટો કલર આખો સાદા કલર નો તમારો કલર સારો આગેવાન હતા ને અમને શું થયું તો ખબર હોવાની પેલું સફરજન લેવા જતો તો બીમાર થઈ ગયા ત્યાં એટલે તમે શું સફરજન ખવડાય કરો ન રહો શું થયું પેલા બે જણા ખોવાઈ ગયા હતા કયા બે પણ તમને ખબર જ નહીં પેલા બે હાડુ થઈ ગયા ભૂરાજી એમને અને બધું અમે તો 5 વાગ્યા હોતી બે હાડુ પણ શું થયું વાતો કરે પેલા ભવાડો કરીને બેઠા હોતવાનું કરો અલ્યા ચોક ઝઘડા ગયા તો ચોક ના આવી ગયા હોય હવાના મળતા જ નહીં એમ કે અમે આગેવાન બેન છે ના રમોણી ચડ્યા 5 વાગ્યા ના રમોણી ચડ્યા વાતો કરીશું કશું તપાસ કરીએ ના હોય તો નાસ્તો કરવા મજાક કરવાનું પાણી ચડાવવું યાર
એટલે આ ઠંડી લાગે તાપા પીવડાવો હાડું એ તમે આ હોટલ દેખાજો તાપની ચાલુ હો પેલા તાપી લઈએ તાપી લો પછી તમે ચા પી લો નાસ્તો કરો નાસ્તો કરી લો યાર મારા અંકલ આવે એવું હતું હશે પછી તમે કશું કરાતા નહીં આ ચા હા ચા મળશે કાકા ચા નાસ્તાની હોટલ યાર તો પેલા ચા પીલે ઠંડી લાગે પછી તાપીશું આપણે ઓલી ના નાખતા હો કાકા હા મારા હાડું ચા પીવડાય ઓકે જોરદાર મળે આ વસ્તુ નાસ્તો કરો કે ચા એકલી ના ચા એકલી મંગાવ નાસ્તો તો નહીં કરવો કઈ ના શું ચા બા કરવાનો નાસ્તો નહીં કરો ચા મંગાવો આપણા કાકા કહો કાકા બે ચાલ દો ને બે ચાલ દો નાસ્તો લાવો ના નાસ્તો નહીં કરો ઠંડી લાગતી હોય તો ઉડી જાય ના 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 ચા એકલી લાવો ને આપણે હા તો બે આવો બે ચાલ દો ને મોટી પાલ લે હવ મારા હાડુ એક તો પણ રવિવાર કરીને બેઠો યાર નોની પાલી ધરાશે નહીં બોટી પાલે લાવજે આડો હા મને ખબર જ હતી ઠંડી લાગી તો અહીં કા નોની પાલી જ નહીં ધરાવવા હોય નપી ભાઈ આવડી જ લે આ તારો પેલો પંજાબી કપ લાવું મોટો કપ લા હા તાવડો મોટો અરે લે કાકા ને કહો ભર્યા કઢી હે ચા એક નંબર હો કેવું હાડું આપણે કેવું મજા આવે ને આપડે બે બહુ મજા ફરવાની પેલા આપણે લવાય જ નહીં ના લાયા કન તો પથારી કરી રાખવાની અમારું અડધું બંડલ આ પેલો પતાવી દઉં છું મોળો અલે આટલા બધા પૈસા લઈને આયા તમે ચા. તો મને તો કહ્યું જ નહીં તમે કે આટલા બધા પૈસા લઈને આયા એટલે જ મેં કહ્યું કે નાસ્તો કરો ઠંડી ઉડી જાય પણ પહેલા ફૂડ કીધું તો ઘેર ખાઈને જ ના આવત ને આટલા બધા રૂપિયા લઈને આયા પણ એ તો જી હવે મોટી હોટલ માં જ લઈ ખાડું ચામો જાઓ ખોલાવી દીધો તો વાંધો નહીં હજુ ચો પતી ગયા પણ હાથી પેલા ના લાયા પેલા કલર તો ખબર રૂપિયો કાઢે એવો નહીં મને ખબર હે તાર. પેલો દિલાજી ને બધા તો બહુ ડેન્જર માણસ છે પેલા પેલા ખતરનાક લ્યા એમનો પેલો ભત્રીજો નહીં પેલા ગેટુજી ભત્રીજો એ તો હાવ નકમો કાકા કાકા કઈ નંગા આવવાના રૂપિયો કાઢે નહીં પાહો આડે તો ખાવાની તો વાત પેલા નોટ ફાટી જી તમે નાખ્યું નહીં બોય યાર એટલે ફાટી જી બસો ને આડું ઉઠાડે યાર આ 200 આ તમે આ. નો ભોણિયા નાલ દેજો ગોદામ ગાલ દો લો એટલે ભોણે શું કરવા 200 રૂપિયા ભોણે શું કરવા આ તમે હવે તો શું કે કોંગા ચાવરા તો છૂટા થઈ જાય ને મસાલો આવી જાય તેવું કરો પર પેલા આવા જોઈ બોઈ ના જાય હો મેન ચોકડી પર જ બેઠા તો આપડા ભૂખા કાઢીએ તો કોઈ કહ્યું હોય તો પાહુ હં? આજે કોઈ કહેવા રહ્યા નહીં આપડે પૈસા મળી જાય મિલે મિલે કોક દોષે પાકે બહુ બંડલ